students, welcome to my YouTube channel The Global Coaching Classes એટલે કે The GCC. અહીં આપણે ધોરણ 8 9 10 ના NCERT-ના ટેક્સ્ટ બુક આધારિત જે કોઈ પણ દાખલાઓ હશે તે આપણે ગણશું. આ ઉપરાંત આ જે ટેક્સ્ટ બુક આધારિત દાખલાઓ છે એ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ પૂછાતા હોય છે ઘણી વખત. તો એ કોમ્પિટિટિવ એક્ઝામ્સના વિદ્યાર્થીઓ પણ મારી ચેનલને લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. આ ઉપરાંત 8 9 10 ના વિદ્યાર્થીઓ છે કે જે તે લોકો પણ મારી ચેનલ લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હવે આ ઉપરાંત તમારા જે મિત્રો છે તેની સાથે પણ મારી ચેનલને લાઈક કરો, શેર કરાવો અને સબસ્ક્રાઈબ કરાવો. હવે આગળની રીતોમાં આપણે અવયવીકરણ શીખાવો છે, વર્ગનું વિસ્તરણ શીખાવો. વર્ગના વિસ્તરણમાં 2 રીતો શીખાય. એમાં આપણે વર્ગના વિસ્તરણમાં છેલ્લી રીત છે ત્રીજી રીત, વર્ગનું વિસ્તરણ રીત 3. એમાં આવશે પ્રથમ પદ એનો વર્ગ ઓછા અંતિમ પદ એનો વર્ગ. આગળના જે બે રીતો શીખાય છે આપણે, એમાં શું હતું કે પ્રથમ પદ ઓછા અંતિમ પદ એનો વર્ગ અને પ્રથમ પદ વત્તા અંતિમ પદ એનો વર્ગ. આ બેમાં કંઈ સેમ છે બરોબર, પરંતુ આમાં અને આમાં કંઈ તફાવત તમને લાગે છે? હા, શું છે ખબર છે? અહીંયા આ પ્રથમ પદ અને અંતિમ પદનો પર્સનલી વર્ગ આપેલો છે અને અહીંયા હોલ સ્ક્વેર આપેલો છે. તો આનું વિસ્તરણ પણ કંઈક અલગ જ થશે બરાબર. આનું વિસ્તરણ પણ કંઈક અલગ જ થશે. શું આવશે આનું વિસ્તરણ? શું થશે? તો ચાલો આપણે વિસ્તરણ શીખીએ. એક વખત એઝ ઇટ ઇઝ આમનું મૂકી દેવાના છે, વર્ગ નહીં કરવાનો. એક વખત આમનું મૂકી દેવાના છે, એટલે કે પ્રથમ પદ ઓછા અંતિમ પદ. ઓકે, પ્રથમ પદ ઓછા અંતિમ પદ એઝ ઇટ ઇઝ આમનું મૂકી દીધા અને બીજા કાઉન્સમાં આને ધન કરી મૂકવાના છે, એટલે કે પ્રથમ પદ વત્તા અંતિમ પદ. ઓકે ડન. તો આનો આપણે ઇંગ્લિશમાં કન્વર્ટ કરીએ. x² - y² આપેલું હોય તો શું થશે? એક વખત એઝ ઇટ ઇઝ આમનું મૂકી દેવાના x - y અને બીજી વખત x + y આને પ્લસ કરીને મૂકવાના છે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ તરીકે શીખીએ 100a² ઓછા 49b² c². ઓકે, ચાલો c² મિત્રો આપો વધારે થઈ જશે. તો અહીંયા જોજો, આ સંખ્યાઓ છે ને કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. આ જે સંખ્યાઓ આપેલી છે એ કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. એટલે કે 100 છે કોનો વર્ગ છે? તો કે 10 નો, અને 49 છે કોનો વર્ગ છે? 7 નો. તો આને પહેલા સૌપ્રથમ આને પ્રથમ પદ અને અંતિમ પદ પ્રથમ પદનો વર્ગ કરીએ આપણે. તો પ્રથમ પદને વર્ગમાં સ્વરૂપમાં ફેરવીએ તો 100 છે એ કોનો વર્ગ છે? તો કે 10 નો. તો 10 એ એનો આખાનો વર્ગ ઓછા 49 છે કોનો વર્ગ છે? તો કે 7 અને b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક વખત આમનું મૂકવાના છે, એટલે કે 10a ઓછા 7b અને બીજી વખત શું કરવાનું છે કે આને પ્લસ કરી મૂકવાના છે, કે 10a વત્તા 7b. આ થયું આપણો અવયવીકરણ વર્ગનું વિસ્તરણની રીત ત્રીજી. આ એકદમ ઇઝી રીત છે. તો થેન્ક યુ સો વેરી મચ. આ વર્ગના વિસ્તરણની રીત 3 હતી. મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ધોરણ 8 9 10 ના વિદ્યાર્થીઓ તથા જે કોમ્પિટિટિવ એક્ઝામ્સના વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પણ, જો મારી ગણિત તમને ફાવતું હોય. હા, એક બીજી વાત કે ધોરણ 8 9 10 માં જે વિદ્યાર્થીઓ ભણે છે તે વિદ્યાર્થીઓ સ્કૂલમાં બેઠા હોય છે, ક્લાસમાં બેઠા હોય છે, ત્યારે સાહેબને વારંવાર કઈ રીતે પૂછવું તે વિદ્યાર્થીઓ ઘણી વખત શરમાતા હોય છે. તો હવે તો આપણે ત્યાં યુટ્યુબ ઉપર મૂકીએ છીએ. તમારે મન ફાવે એટલી વાર કોઈ પણ સબ્જેક્ટ ના સમજાણો હોય, એક સ્ટેપ પણ ના સમજાણવું હોય તો ફરી પાછો રિવાઇન્ડ કરીને જુઓ, ફરી પાછો રિવાઇન્ડ કરીને જુઓ. ત્યાં સુધી રિવાઇન્ડ કરીને જોતા રહો કે જ્યાં સુધી તમને આખો દાખલો આવડે નહીં. મજા આવે તેટલી વખત જુઓ, આખો દાખલો આવડી જાય તેટલી વખત જુઓ. એટલે કે આ યુટ્યુબ પર ભણવાની મજા જ કંઈક આ છે કે તમે સાહેબને ગમે તેટલી વખત જોઈએ એટલી વખત વારંવાર પૂછી શકો છો. થેન્ક યુ સો વેરી મચ. ઓકે, મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.